ओके, चलो આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુતભારોના ક્ષેત્રો એના સ્વાધ્યાયના 1.6 નંબરના દાખલાની ચર્ચા કરીએ। ચલો રકમ જોઈએ આપણે બરાબર। જો આ રકમ શું આપેલી છે? ચાર બિંદુઓ વિદ્યુતભારો આપણને આપેલા છે QA, QB, QC અને QD બરાબર। અને એક 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ આપેલો છે ABCD। આ ABCD ચોરસના ચાર શિરોબિંદુ પર અનુક્રમે QA, QB, QC અને QD એમ ચાર વિદ્યુતભારો આપણને આપેલા છે બરાબર। અને ચોરસના કેન્દ્ર ઉપર એક વિદ્યુતભાર મૂકેલો છે જેની વેલ્યુ આપણને આપેલી છે 1 માઇક્રોકુલમ। તો આપણે શોધવાનું એવું છે કે ચોરસના કેન્દ્ર ઉપર જે વિદ્યુતભાર મૂકેલો છે એના ઉપર લાગતું બળ કેટલું એ આપણે શોધવા માંગીએ છીએ બરાબર। ઓકે, તો જો આપણને રકમમાં શું આપ્યું છે? એક ચોરસ આપેલો છે, ચોરસ ABCD બરાબર। તો પહેલાં આપણે આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ। જો અહીંયા આપણને એક આપેલો છે ચોરસ ABCD। તો આ રીતે આપણે એક ચોરસ વિચારીએ। આપણે કોઈ પણ નામ આપી શકો, ક્લોકવાઇઝ, આઈધર એન્ટી ક્લોકવાઇઝ, ગમે તે ડાયરેક્શનમાં તમે એનું નામ આપી શકો બરાબર। ઓકે, અચ્છા, આ રીતે આપણને એક ચોરસ આપ્યો ABCD। આ રીતે આપણે ચાર શિરોબિંદુ વિચારીએ। આ ચાર શિરોબિંદુ પર અનુક્રમે ચાર વિદ્યુતભારો આપણને આપેલા છે QA, QB, QC અને QD। એટલે કે એ શિરોબિંદુ પર આપણે વિદ્યુતભાર લઈએ QA, B ઉપર QB, અહીંયા QC અને અહીંયા વિદ્યુતભાર લઈએ આપણે QD। તો આવા ચાર વિદ્યુતભારો આપણને ઓલરેડી આપેલા છે। એમના પ્રકાર સહિત એમની વેલ્યુ આપણને આપેલી છે। અહીં આપણે જોઈએ તો QA બરાબર આપેલા છે 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ એટલે કે નેગેટિવ ચાર્જ આપ્યો આપણને, QC બરાબર +2 માઇક્રોકુલમ અને QD બરાબર આપ્યા આપણને -5 માઇક્રોકુલમ બરાબર। હવે બીજું શું કીધું છે? આ ચોરસની લંબાઈ જે છે એ આપણને 10 સેન્ટીમીટર ઓલરેડી આપી દીધેલી છે। એટલે કે માની લો કે ચોરસની લંબાઈ જે છે એ આપણે સપોઝ L કહી દઈએ બરાબર। તો L બરાબર કેટલા આપે છે આપણને? 10 સેન્ટીમીટર। અહીં આપણે ગિવન ડેટા લખવા હોય તો લખી શકીએ। QA બરાબર કેટલા? તો 2 માઇક્રોકુલમ। અચ્છા, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર કેટલા આપેલા છે? -5 માઇક્રોકુલમ। ઓકે, અને ચોરસની પ્રત્યેક બાજુનું માપ કેટલું આપ્યું છે આપણને? 10 સેન્ટીમીટર। એને આપણે L વડે દર્શાવીએ તો L બરાબર કેટલા આપે છે આપણને? 10 સેન્ટીમીટર। એટલે 10 × 10⁻2 મીટર તમે કરો, 10/100 એટલે 0.1 મીટર લખી શકીએ આપણે, 0.1 મીટર। હવે ચોરસના કેન્દ્ર ઉપર આપણે એક વિદ્યુતભાર મૂકીએ 1 માઇક્રોકુલમ। માની લો કે આ વિદ્યુતભારને આપણે કેપિટલ Q વડે દર્શાવીએ તો ચોરસના કેન્દ્ર ઉપર કેટલો વિદ્યુતભાર મૂકેલો છે? કેપિટલ Q બરાબર 1 માઇક્રોકુલમ। તો ચોરસના કેન્દ્ર ઉપર આપણે જે વિદ્યુતભાર મૂક્યો એ વિદ્યુતભાર ઉપર કુલ કેટલું બળ લાગશે એ આપણે શોધવા માંગીએ છીએ। તો આ માની લો કે ચોરસનું કેન્દ્ર વિચારીએ આપણે અને આ કેન્દ્ર ઉપર એક Q જેટલો વિદ્યુતભાર એટલે કે 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આપણને આપેલો છે। ઓકે, તો હવે આના ઉપર લાગતું પરિણામી બળ આપણે શોધવું છે। તો જો આપણે થિયરીના પોર્શનમાં આપણે ભણી ચૂક્યા કે 2 અથવા 2થી વધારે વિદ્યુતભારોનું આપણને કોઈ તંત્ર આપેલું હોય અને એ તંત્રની અંદર કોઈ પર્ટિક્યુલર વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવું હોય તો આપણે માત્ર કુલમના નિયમનો ઉપયોગ નથી કરી શકતા। ત્યાં કુલમના નિયમ ઉપરાંત સંપાતપણાના સિદ્ધાંતનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ। અહીંયા તમે જુઓ તો ચારે ચાર શિરોબિંદુ પર જે વિદ્યુતભાર આપણને આપ્યા તો આપણે શું કરી શકીએ કે ભાઈ એ શિરોબિંદુ પર જે વિદ્યુતભાર આપ્યો એના લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ કુલમના નિયમ પ્રમાણે આપણે શોધી શકીએ। એ જ રીતે ઇન્ડિવિજ્યુઅલી B, C અને D ઉપર જે વિદ્યુતભાર આપેલા છે એના દ્વારા કેન્દ્ર ઉપર જે વિદ્યુતભાર મૂકેલો છે એના ઉપર લાગતું બળ આપણે શોધી શકીએ। પછી આપણે શું કરીએ? સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આ બધા જ બળોનો સદિશ સરવાળો કરી દઈએ તો કેન્દ્ર ઉપર કુલ કેટલું બળ લાગ્યું અને એ બળ કઈ ડાયરેક્શનમાં આવશે એ આપણે શોધી શકીએ। ઓકે, તો પહેલાં આપણે એ શિરોબિંદુ પર જે વિદ્યુતભાર મૂક્યો છે એના લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે શોધીએ। તો આપણને ખબર છે કે ભાઈ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કઈ ડાયરેક્શનમાં હોય? તો બંને વિદ્યુતભારોને જોડતી ડાયરેક્શન ઉપર જ આવેલું હશે। અચ્છા, તો એ શિરોબિંદુ ઉપર જે વિદ્યુતભાર મૂક્યો એના લીધે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, તો પહેલાં તો એ બળ કઈ ડાયરેક્શનમાં હશે? બંનેને જોડતી રેખા ઉપર જ આવેલું હશે। હવે તમે જુઓ તો એ શિરોબિંદુ પર જે QA વિદ્યુતભાર જે આવેલો છે
એ વિદ્યુતભાર કેવા પ્રકારનો છે? પોઝિટિવ, +2 માઇક્રોકુલમ. અને કેન્દ્ર ઉપર આપણે જે વિદ્યુતભાર મૂક્યો એ પણ કેવો છે? +1 માઇક્રોકુલમ. મતલબ કે બંને વિદ્યુતભાર કેવો આપ્યા આપણને? પોઝિટિવ વિદ્યુતભાર આપ્યા. હવે જો બંને વિદ્યુતભારો સમાન પ્રકારના હોય તો આપણને ખબર છે કે ભાઈ બંને વિદ્યુતભારો વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? અપાકર્ષણ બળ લાગશે. તો એ શિરોબિંદુ પર જે વિદ્યુતભાર આવેલો છે એના લીધે કેન્દ્ર ઉપર રહેલો જે વિદ્યુતભાર છે એના ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લાગશે? અપાકર્ષણ બળ, એટલે કે આ ડાયરેક્શનમાં બળ લાગશે, આ રીતે. અચ્છા, તો એના આપણે શું નામ આપીશું? માની લો કે FA નામ આપીએ, અથવા કેન્દ્રના આપણે નામ આપી દઈએ O, સેન્ટર O. તો આના આપણે નામ આપી દઈએ FOA, જેનો મતલબ શું થશે કે એ શિરોબિંદુ ઉપર જે વિદ્યુતભાર આવેલો છે એના કારણે સેન્ટર એટલે કે O ઉપર જે વિદ્યુતભાર આપણે મૂક્યો એના ઉપર લાગતું બળ, ધેટ મીન્સ FOA, જે કઈ ડાયરેક્શનમાં આવશે? આ ડાયરેક્શનમાં આવશે. ઓકે, આપણે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. અચ્છા, તો કુલમના નિયમ અનુસાર એ ઉપર રહેલા વિદ્યુતભારના કારણે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે શોધીએ તો કેવી રીતે મળશે? જુઓ, આપણે ડાયરેક્ટ લખીએ FOA. તો FOA ઇઝ ઇક્વલ ટુ, આપણે વેલ્યુની વાત કરીએ તો FOA ઇઝ ઇક્વલ ટુ, હવે કુલમનો નિયમ શું હતો? KQ1 Q2 અપોન R². ઓકે, તો Q1 ની જગ્યાએ શું આવશે? તો એ શિરોબિંદુ ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો છે? QA. અચ્છા, તો અહીંયા આપણે લખીએ QA. અને કેન્દ્ર ઉપર રહેલો વિદ્યુતભાર તો એને આપણે કેપિટલ Q વડે ઓળખીએ છીએ, તો આપણે એને નામ આપીએ કેપિટલ Q અપોન R². હવે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું થશે? AO જેટલું થશે. તો અહીં આપણે લખીશું AO². હવે અહીં તમે જુઓ તો ચોરસના કેન્દ્રથી પ્રત્યેક શિરોબિંદુ વચ્ચેનું અંતર કેવું હશે? સમાન હશે. એટલે કે AO બરાબર શું થશે? OB ઇઝ ઇક્વલ ટુ OC ઇઝ ઇક્વલ ટુ OD. તો તમે પાયથાગોરસના નિયમ પ્રમાણે એ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો. બરાબર. દાખલા તરીકે અચ્છા, આ માની લો કે આપણે OD લઈએ. બરાબર. તો આ કેન્દ્રથી શિરોબિંદુ વચ્ચેનું અંતર આપણે R ધારી લઈએ આવી રીતે. બરાબર. તો અહીંયા આપણને એક કાટકોણ ત્રિકોણ મળશે AOD. તો એના ઉપરથી તમે AO ની વેલ્યુ એટલે કે R ની વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. પાયથાગોરસના નિયમ પ્રમાણે તમે જુઓ તો શું થશે? ત્રિકોણ AOD માં આપણે ડાયરેક્ટ વિચારી શકીએ AO² + OB² ઇઝ ઇક્વલ ટુ શું થશે? AD² થશે. હવે AO² + OB² ઇઝ ઇક્વલ ટુ AD². અચ્છા, હવે AO એટલે આપણે શું ધાર્યું? R. તો R² + R² ઇઝ ઇક્વલ ટુ AD². હવે AD એટલે શું છે? ચોરસની બાજુનું માપ, જે ઓલરેડી આપણને કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર, ધેટ મીન્સ 0.1 મીટર આપણે કહી શકીએ, અથવા 10 સેન્ટીમીટર એટલે 10નો વર્ગ કરો તો શું થશે? 100 થશે અહીંયા. અચ્છા, R² + R², ધેટ મીન્સ 2R² ઇઝ ઇક્વલ ટુ 100. તો R² બરાબર શું થયું? 50. તો R બરાબર શું થશે? વર્ગમૂળમાં 50. મતલબ કે આ જે વેલ્યુ આવશે આપણને શેમાં મળશે? સેન્ટીમીટરમાં. અથવા ડાયરેક્ટ તમે જુઓ અહીંયા આપણે કોની જરૂર પડશે? AO², ધેટ મીન્સ કે R² ની ડાયરેક્ટ જરૂર છે આપણે. તો R² બરાબર કેટલા મૂકી શકીએ? 50 મૂકી શકીએ. બરાબર. પણ ધ્યાન રાખજો આ અંતર શેમાં મળશે આપણને? સેન્ટીમીટરની અંદર મળશે, જેને તમે મીટરમાં કન્વર્ટ કરી શકો. ઓકે, તો અહીંયા તમે K ની વેલ્યુ મૂકો, QA કેપિટલ Q અને AO ની વેલ્યુ મૂકી અને ફાઇન્ડ આઉટ કરી શકો તો આપણને મળશે FOA. આ ઇક્વેશન નંબર 1 આપી દઈએ. એ જ રીતે આપણે જોઈએ તો B ઉપર જે વિદ્યુતભાર મૂકેલો છે એના લીધે કેન્દ્ર ઉપર લાગતું બળ આપણે વિચારીએ તો જુઓ B ઉપર કેવા પ્રકારનો વિદ્યુતભાર આપેલો છે? તો -5 માઇક્રોકુલમ. અને કેન્દ્ર ઉપર કેવો વીજભાર છે? ધન વીજભાર છે. તો B ઉપર નેગેટિવ ચાર્જ અને સેન્ટર ઉપર પોઝિટિવ ચાર્જ, તો બંને વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? આકર્ષણ પ્રકારનું બળ લાગશે. મતલબ નંબર 1, બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કઈ ડાયરેક્શનમાં હશે? બંનેને જોડતી રેખા ઉપર. હવે આપણે જોઈએ કઈ તરફ બળ લાગશે તો એ નક્કી કરવાનું કે કોના દ્વારા બળ લાગે છે. કોના દ્વારા બળ લાગે છે? તો B ઉપર જે આપણે વિદ્યુતભાર મૂક્યો એના લીધે બળ લાગશે. હવે B ઉપર કેવા પ્રકારનું વિદ્યુતભાર છે? નેગેટિવ ચાર્જ. તો નેગેટિવ ચાર્જ શું કરશે? પોતાના તરફ બળ લગાડશે. એટલે કે આ ડાયરેક્શન જે છે, આ ડાયરેક્શન, એ ડાયરેક્શન કોની મળશે આપણને? FOB ને. એટલે કે B ઉપર જે વિદ્યુતભાર આપણે મૂક્યો એના લીધે સેન્ટર ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લાગશે? તો O થી B તરફની ડાયરેક્શનમાં બળ લાગશે. હવે એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે કુલમના નિયમ અનુસાર FOB ઇઝ ઇક્વલ ટુ, ચલો શું થશે? કે Q1 ની જગ્યાએ શું લખીએ આપણે? QB.
Q2 ની જગ્યાએ કોના ઉપર બળ લાગે છે? સેન્ટર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર, એટલે કે Q અપોન R², એટલે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું? OB². અને ઓલરેડી અહીંયાથી આપણને શું રિલેશનશિપ મળ્યું કે ભાઈ AO ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ OC ઇઝ ઇક્વલ ટુ OD ઇઝ ઇક્વલ ટુ શું થશે? R થશે. ઓકે, આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. તમે સાદું રૂપ આપી અને કિંમત શોધી શકો. બરાબર. ચલો, એ જ રીતે C શિરોબિંદુ ઉપર જે વિદ્યુતભાર રહેલો છે એના દ્વારા કેન્દ્ર ઉપર લાગતું બળ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો C શિરોબિંદુ ઉપર કેવા પ્રકારનો વીજભાર છે? પ્લસ. સેન્ટર ઉપર કેવા પ્રકારનો વીજભાર? તો પ્લસ. બરાબર. તો બંને વચ્ચે કયા પ્રકારનું બળ લાગશે? અપાકર્ષણ બળ લાગશે. એટલે QC જે છે એ સેન્ટર ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લગાડશે? બારની ડાયરેક્શનમાં, એટલે કે અપાકર્ષણ બળ. એટલે કે આ ડાયરેક્શન જે આવશે એ આપણને મળશે FOC ની. આપણે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો વેલ્યુ કેટલી મળશે આપણને? FOC ઇઝ ઇક્વલ ટુ K QC ઇન્ટુ Q અપોન OC². ઇક્વેશન નંબર 3. ચલો, એ જ રીતે અહીંયા જુઓ, D શિરોબિંદુ પર જે વિદ્યુતભાર રહેલો છે એના દ્વારા કેન્દ્ર ઉપર લાગતું બળ આપણે વિચારીએ. ઓકે, તો D શિરોબિંદુ પર કેવા પ્રકારનું વીજભાર આવેલું છે? નેગેટિવ. અને સેન્ટર ઉપર કેવા પ્રકારનું વીજભાર? પોઝિટિવ. તો બંને વીજભાર વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? આકર્ષણ પ્રકારનું બળ લાગશે. અચ્છા, તો D ઉપર રહેલો જે વિદ્યુતભાર જે છે એના લીધે સેન્ટર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લાગશે? તો O થી D ની તરફની ડાયરેક્શનમાં બળ લાગશે. કારણ કે આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. તો નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લગાડશે? પોતાની તરફની ડાયરેક્શનમાં બળ લગાડશે. એટલે આ ડાયરેક્શન જે છે એ આપણને મળશે FOD ની. આપણે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો FOD ઇઝ ઇક્વલ ટુ ફરીથી K Q1 ની જગ્યાએ આપણે લખીએ QD, Q2 ની જગ્યાએ Q અપોન R² ની જગ્યાએ આવશે OD નો હોલ સ્ક્વેર. ઇક્વેશન નંબર 4. ઓકે, તો આ આપણે વેલ્યુની વાત કરીએ. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે A દ્વારા લાગતું બળ કઈ ડાયરેક્શનમાં આવ્યું? તો O થી C ની A થી O ની ડાયરેક્શનમાં. B દ્વારા લાગતું બળ તમે વિચારો તો O થી B ની ડાયરેક્શનમાં બળ લાગ્યું. એ જ રીતે C ઉપર જે વિદ્યુતભાર રહેલો છે એના દ્વારા કઈ ડાયરેક્શનમાં બળ લાગશે? તો તમે જોઈ શકો છો C થી O તરફની ડાયરેક્શનમાં. અને D ઉપર જે વિદ્યુતભાર રહેલો છે એના દ્વારા કઈ ડાયરેક્શનમાં બળ લાગ્યું? તો O થી D ની ડાયરેક્શનમાં. બરાબર. હવે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ વિચારીએ. તો અહીંયા તમે જુઓ તો અહીંયા એક ફોર્સ આપણે વિચારીએ FOB જે આ ડાયરેક્શનમાં છે અને એક બળ FOC જે આ ડાયરેક્શનમાં છે. તો આ બંનેનું રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ કઈ ડાયરેક્શનમાં આવશે? આ ડાયરેક્શનમાં આવશે. સપોઝ કે આપણે એને નામ આપી દઈએ F1. સપોઝ તો F1 એ કોનું પરિણામી બળ થયું? FOC અને FOB નું પરિણામી બળ થશે. તમે 11 સાયન્સમાં સદિશવાળા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો કે માની લો કે તમને એક XY યામ પદ્ધતિ આપેલી હોય અથવા એક XY સમતલ તમને આપેલું હોય. બરાબર. અને આની અંદર આપણે એક સદિશ વિચારીએ, માની લો કે સદિશ OA. તો આ સદિશના આપણને કેટલા ઘટકો મળતા હતા? 2 ઘટકો મળતા હતા. એક x અક્ષ પરનો ઘટક આપણને મળે અને એક ઘટક મળે આપણને y અક્ષ પરનો ઘટક મળે. તો એ જ રીતે માત્ર તમને 2 ઘટકો આપી દીધા હોય, એક x અક્ષની ડાયરેક્શનમાંનો ઘટક, એક y અક્ષની ડાયરેક્શનમાંનો ઘટક, તો તમે રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી શકો. તો અહીંયા આપણને 2 ફોર્સ આપ્યા હતા, એક FOB અને એક બળ આપ્યું હતું FOC. જો FOB અને FOC આ બંને વચ્ચે કેટલો ખૂણો બનશે? 90 ડિગ્રીનો ખૂણો બનશે. તો એની વચ્ચે રિઝલ્ટન્ટ કેટલું ફોર્સ આવશે એ આપણે સદિશના નિયમ પ્રમાણે શોધી શકીએ. જે રિઝલ્ટન્ટ વેક્ટર જે છે એ આપણે કંઈક આવું મળતું હતું, R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, માની લો કે 2 સદિશો આપેલા હોય તેનું પરિણામી સદિશ A² પ્લસ B² પ્લસ 2AB cos θ. આ સૂત્ર પ્રમાણે આપણે શોધી શકતા હતા. જ્યાં થીટા એટલે શું છે? તો A અને B વચ્ચેનો ખૂણો. તો અહીંયા A ની જગ્યાએ આપણે એક સદિશ નામ આપી દઈએ FOA અને B ની જગ્યાએ આપણે નામ આપી દઈએ FOC અને બંને વચ્ચેનો એંગલ કેટલો આવેલો છે? θ બરાબર 90. તો એનું પરિણામી બળ જે છે એ કઈ ડાયરેક્શનમાં મળશે આપણને? ધન y અક્ષની ડાયરેક્શનમાં મળશે. તો એનું પરિણામી બળ જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો કે ભાઈ FOC અને FOB એટલે કે ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 3. ત્યાંથી પરિણામી બળ માની લો કે આપણે F1 કહીએ તો F1 બરાબર શું થશે? અંડર રૂટ A² પ્લસ B². ધેટ મીન્સ FOB² પ્લસ FOC² પ્લસ 2AB
એટલે કે FOB ઇન્ટુ FOC ઇન્ટુ કોસ થીટા. હવે થીટાની વેલ્યુ કેટલી થશે? 90 ડિગ્રી, કારણ કે બંને બળ તમે જુઓ પરસ્પર લંબરૂપે આવેલા હશે. તો થીટાની વેલ્યુ કેટલી? 90. અને કોસ 90 ની વેલ્યુ આપણે જાણીએ છીએ. કોસ 90 બરાબર કેટલા થાય? 0 થાય. મતલબ કે આ પદ આખું શું થઈ જશે? અહીંયાથી એલિમિનેટ, એટલે આની વેલ્યુ આપણે 0 કરી દઈએ. સો F1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? અંડર રૂટ FOB સ્ક્વેર પ્લસ FOC સ્ક્વેર. તમને જે વેલ્યુ મળી એ. જો સદિશના સંદર્ભમાં તમે લખ્યું છે તો પરિણામી સદિશ કઈ ડાયરેક્શનમાં આવે છે? y અક્ષની દિશામાં. તો અહીંયા તમે લખી શકો j કેપ. બરાબર. તો અહીંયાથી તમે સમીકરણ 2 અને 3માં વેલ્યુ મૂકી અને સાદુરૂપ આપશો એટલે તમને કંઈક વેલ્યુ મળશે. એ વેલ્યુ અહીંયા ઇનપુટ કરી અને એક્સપ્રેશન આપશો તો તમને F1 ની વેલ્યુ મળી જશે. બરાબર. તમે ગમે તે ઇક્વેશન આપી શકો. માની લો કે ઇક્વેશન નંબર આપણે આપીએ 5. ઓકે. એ જ રીતે અહીંયા તમે જુઓ તો FOD અને FOC આનું પરિણામી બળ કઈ ડાયરેક્શનમાં મળશે આપણને? સદિશના નિયમો અનુસાર આ ડાયરેક્શનમાં મળશે આપણને. અચ્છા, મતલબ કઈ ડાયરેક્શનમાં મળ્યું આપણને? ઋણ y અક્ષની દિશામાં. તો એના માટે પણ તમે જુઓ તો FOD અને FOA આ બંને બળ વચ્ચે કેટલો ખૂણો બનશે? 90 ડિગ્રીનો ખૂણો બનશે. તો આ જ મેથડ પ્રમાણે જો આપણે વિચારીએ તો માની લો કે એનું પરિણામી બળ કહીએ આપણે F2. તો F2 બરાબર શું થશે? અંડર રૂટ FOA સ્ક્વેર પ્લસ FOD સ્ક્વેર. અને કઈ ડાયરેક્શનમાં આવશે? સો માઇનસ j કેપ. ઇક્વેશન નંબર 6. ઓકે, એટલે આ ડાયરેક્શનમાં ફોર્સ મળ્યું. અચ્છા, હવે સેન્ટર ઉપર લાગતું પરિણામી બળ આપણે શોધવું છે. તો પરિણામી બળ કેવી રીતે મળે? તો F1 અને F2 નો આપણે સરવાળો કરી દઈએ. અચ્છા, તો પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? F1 પ્લસ F2. તમે અહીંયાથી સાદું રૂપ આપશો એટલે સમીકરણ 5 અને સમીકરણ 6 માંથી F1 અને F2 ની વેલ્યુ મળશે. એ વેલ્યુ તમે સમીકરણ નંબર 5, 6, 7 સમીકરણ 7 ની અંદર તમે એ વેલ્યુ મૂકશો એટલે પરિણામી કિંમત તમને મળી જશે. તો એ તમે ઘરેથી સેલ્ફ પ્રેક્ટિસમાં ગણી શકો. ઓકે, તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. આમાં એક યુનિક મેથડ યાદ રાખીશું આપણે કે કોઈ પણ ચોક્કસ તમને કોઈ ભૌમિતિક આકાર આપેલો હોય, દાખલા તરીકે એક ચોરસ વિચારીએ અથવા એક સમબાજુ ત્રિકોણ વિચારીએ. બરાબર. તો જ્યારે આવું તમને અથવા તો કોઈ આપણે પેન્ટાગોન વિચારીએ, પંચકોણ વિચારીએ, ષષ્ઠકોણ વિચારીએ. બરાબર. તો એવા સંજોગોમાં જો પ્રત્યેક બાજુનું માપ આપણને સમાન આપેલું, દાખલા તરીકે પંચકોણ વિચારીએ જેમાં પાંચે બાજુના માપ સરખા આપેલા હોય. ચોરસ વિચારીએ જેમાં ચારે બાજુના માપ સરખા હોય. એક સમબાજુ ત્રિકોણ વિચારો જેમાં ત્રણેય બાજુના માપ સરખા હોય. આવી પરિસ્થિતિમાં જો પ્રત્યેક શિરોબિંદુઓ પર સમાન મૂલ્યના અને સમાન પ્રકારના જો વિદ્યુતભારો આવેલા હોય તો એવા આકારના કેન્દ્ર ઉપર પરિણામી બળ પણ શૂન્ય થશે અને પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ શૂન્ય થશે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દાખલા તરીકે આપણે એક ચોરસ લઈએ અને આ ચોરસના 4 શિરોબિંદુ પર સમાન પ્રકારના અને સમાન મૂલ્યના, આ શબ્દ બરાબર ધ્યાન રાખજો, સમાન મૂલ્યના અને સમાન પ્રકારના જો 4 વિદ્યુતભારો આવેલા હોય. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા પણ પ્લસ ક્યુ, અહીંયા પણ પ્લસ ક્યુ અને અહીંયા પણ પ્લસ ક્યુ. મતલબ શું? કન્ડિશન મળી ગઈ આપણને કે ભાઈ ચારે શિરોબિંદુ પર એક તો સમાન મૂલ્યના વિદ્યુતભાર મૂકેલા છે. નંબર 2, ચારે શિરોબિંદુઓ પર સમાન પ્રકારના પણ વિદ્યુતભારો આવેલા છે. તો આવા સંજોગોમાં ચોરસના કેન્દ્ર ઉપર પરિણામી બળ ઓલવેઝ હંમેશા શૂન્ય થશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પૂછી હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ શૂન્ય થશે. હવે કેવી રીતે આપણે જોઈએ. દાખલા તરીકે આ કેન્દ્ર લઈએ. અચ્છા, હવે આ કેન્દ્ર ઉપર આપણે કોઈ એક વિદ્યુતભાર વિચારીએ. માની લો કે એકમ ધન વીજભાર અથવા તો કોઈ પણ કેપિટલ ક્યુ વીજભાર આપણે વિચાર્યો. બરાબર. અચ્છા, હવે આના દ્વારા આના ઉપર લાગતું બળ તમે વિચારો તો આ ડાયરેક્શનમાં મળશે આપણને, કારણ કે બંને કેવા પ્રકારના છે? પોઝિટિવ. બરાબર. હવે તમે આના 2 ઘટકો વિચારો તો એક આ ડાયરેક્શનમાં ઘટક મળશે અને એક આ ડાયરેક્શનમાં ઘટક મળશે. એ જ રીતે તમે આ શિરોબિંદુ માટે વિચારો તો અહીંયા લાગતું બળ આ ડાયરેક્શનમાં આવશે. એના 2 ઘટકો વિચારો તો એક આ ડાયરેક્શનમાં ઘટક આવશે અને એક આ ડાયરેક્શનમાં ઘટક આવશે. એ જ રીતે આ શિરોબિંદુ પર રહેલું વિદ્યુતભાર જે છે એના લીધે લાગતું તમે બળ વિચારો તો એના પણ આપણને કેટલા ઘટકો મળવાના? 2 ઘટકો મળવાના. ઓકે, એક આ ડાયરેક્શનમાંનો ઘટક મળશે અને એક આ ડાયરેક્શનમાંનો. એ જ રીતે આ માટે વિચારો તો આના પણ 2 ઘટકો થવાના આપણી પાસે. એક આ ડાયરેક્શનમાં ઘટક થવાનો, એક આ ડાયરેક્શનમાં ઘટક થવાનો. હવે આપણે શરત શું લીધી હતી કે ચારે શિરોબિંદુ પર સમાન મૂલ્યના અને સમાન પ્રકારના વિદ્યુતભારો આપણે લીધા હતા.
અને કેન્દ્રથી પ્રત્યેક શિરોબિંદુનું અંતર કેવું થવાનું? સમાન થવાનું. તો એનો મતલબ એવો થયો કે આ બંને ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવશે એટલે પોતાની અસર નાબૂદ કરશે. એ જ રીતે આ બંને ઘટકો વિચારો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના પોતાની અસર નાબૂદ. અહીં વિચારો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં પોતાની અસર નાબૂદ કરશે. અહીંયા પણ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના તો એ અસર પણ શું થવાની? નાબૂદ. તો કેન્દ્ર ઉપર પરિણામી બળ જે છે એ હંમેશા કેવું આવશે? 0 આવશે. આ કઈ પરિસ્થિતિમાં? તો તમને ચોક્કસ ભૌમિતિક આકાર આપેલો હોય, પેન્ટાગોન આપેલો હોય, હેક્ઝાગોન આપેલો હોય, તમને કોઈ ચોરસ આપેલો હોય, સમબાજુ ત્રિકોણ આપેલો હોય, જેના તમામ શિરોબિંદુ પર સમાન મૂલ્યના અને સમાન પ્રકારના વિદ્યુતભાર આપેલા હોય તો અને તો જ આપણે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.